This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. The content of this video is not intended to hurt, offend, or disrespect the feelings of any religion, caste, community, or individual. All scenes and opinions shown in this video are not and are meant only for entertainment. રોમ રોમ ભાઈઓ કેવું ચાલે જીવનમાં? છે થોડી તકલીફ ભાઈ છે. શું તકલીફ આવી હવે? પૈસાની જરૂર છે, હપ્તો ભરવાનો છે. કેમ પગાર નહીં? નહીં થયો, આ ફેર નહીં આવ્યો પગાર. કેમ? ખબર નહીં, શેઠ બહાર ગયા હતા, આવશે એટલે હાલશે. તો હવે શું કરશો? ત્યાંથી સેટિંગ કરવું પડશે. હપ્તો તો ભરવો પડશે ને, નકર સિવિલ પાવ બગડી જશે. હપ્તા બાઉન્સમાં તો બાપો મારશે. માર જોડે નહીં ને કહું તો તમને કરી હાલત. ચેક કરવું પડશે. એક કામ કરીએ, બરાબર, પેલા વિજયભાઈને કહીએ આપણે. હવે તો વાત તો કરીએ, કંઈક તો સેટિંગ થાય. હપ્તો બાઉન્સ જશે, બાપો મારશે આપણને. હેડો હેડો વાત કરીએ. વિજયભાઈ નું વાત કરીએ. હું વાત કરું. વિજયભાઈને પણ કોકને ગમે ત્યારે સેટિંગ કરવું પડશે. કરાવી દઉં, ટેન્શન ના લો, પણ ટાઈમ ટુ ટાઈમ હાલ દેવા પડશે. પૈસા તો આપણે પગાર આવે એટલે આપી જ દેવાના, આપણે શેઠ આવે એટલે આપી દેવા છે. આપણે રાખવા નહીં કોઈ પૈસા. હું ફોન કરીને પૂછી લઉં. ઉભા રહો, વિચાર છે પેલા પૂછી દો. હલો, કઈ બાજુ વિજયભાઈ? જડેશ્વર વાળા પછી. અરે કામ હતું એટલે તો આવો તમે. આવાજ આવે જ છે. હા તો ચલો આપણે ફટાફટ જઈએ. હાથે હેડો. હેડો હેડો. સ્ટાર્ટ. ક્યાં રહ્યા તારા વિજયભાઈ? હા આયા જો સેટિંગ આઈ ગયા. મિત્ર કેવું ભાઈ, મજા? તારા સીતામાં મળો, આ આપણો મિત્ર છે. મળો. કેમ દો વિજયભાઈ? શું નામ ભાઈ? આમ ના પાડો તો સ્વપ્નિલભાઈ. આપણે બોલો કહીએ તો કેવું રહેશે? સારું નામ. પ્રેમ વાળું નામ જો આપણે બોલો. આ ભાઈને છે ને તકલીફમાં છે, પગાર થયો નહીં. પેલા બીજું પણ તારા ઘેર કેવું છે? આનંદ મંગલ કમ્પ્લેટ બધું કરશે લે આપણે. બોલો. બસ બીજું કઈ ને, તમે આ બોલા એટલે ભાઈ આપણે આવી ગયા અહીંયા. હવે આ ભાઈને થોડી તકલીફ હતી, પગાર થયો નહીં, બરોબર. એટલે મને કે 4-5 હજારનું સેટિંગ કરાવી દો, હપ્તો માર ભરાઈ જાય, સિવિલ વિવિલ બગડે નહીં, કે પગાર આવશે એટલે હું ભાઈને હાલ દઈશ. મારા જોડે હતા નહીં. ભલું કરે છે. હા બોલ્યો કરો. નોકરી ધંધો કરો, બીજું શું? સાચું સાચું. અખડતો નહીં ને? ના ના, લુખા જેવું લાગે એટલે પૂછું કે દાઢી દાઢી વાઢી ના કરો તો કોક લુક્કો જ કેમ? પૈસા નહીં બાપુ, દાઢી કરાવવાના વાળ કપા. શેનું કામકાજ શેનું છે? કામકાજ તો મને નોકરી કરે એટલું મને ખબર આવે. તું ઓળખા? હા, તારી જવાબદારી જો જવાબદારી લઉં. ટેન્શન ના લો, નહીં હાલે હું તો તામ ગૂગલ પે કરું, તું એને કરી દેજે. તમે મને કરી દઉં, એને કરી દઉં. બરાબર, તારા નંબરમાં જો સેવ છું તામ કરી દઉં છું. આવ કરો. જો થઈ ગયા. બરાબર થઈ ગયા. રેડી ડન. આજ કઈ તારીખ થઈ? જો લે 6 થઈ છે. 10 તારીખે પગાર આવો એટલે તમને મળી જશે. એટલે 4 દાડા પછી. 4 દાડા પછી. બરાબર. 11 10 11 અરે એક દાડો આગળ એક પાછળ. દાડા આગો પાછો. બોલો બીજું કઈ કામ હોય તો કહો. બીજું કઈ કામ નહીં. નીકળું? આવો. મારે થોડું મોડું થાય છે. નીકળો. કશો વાંધો નહીં. ધન્યવાદ બાપુ. તારીખ ના ભૂલતા ભાઈ. પાક્કું. ધન્યવાદ પણ તારીખ ના ભૂલતા. પાક્કું. ઓકે. હવે કેટલા ખૂટો ભાઈ તમારે? હજુ આપણે 50 ભેગા કરવાના હતા. 50 વાગે એવો તો ચિયો તમે હપ્તા ભરો? 50 માંથી 4 જ આયા હજુ. બીજા ભેગા કરવાના 50 ભેગા કરવાના. 43 ભેગા કરવાના છે. હા. હવે રો મને યાદ કરો તો હજુ કોઈક હોય તો જુઓ ને, 1-2 જણા હોય તો થઈ જાય કામ આપણું. હા, ઉભા રહો, ફોન કરું. ભાઈ તો ફોન કાપો છો ફરી કરો. તમારે બહુ કાઠું કામ આન જોડે પૈસા કઢાવતો. હલો વિપુલભાઈ, કઈ બાજુ? વસ્ત્રાલ જઈમ.
એટલે એક કોમ હતું જડેશ્વર બાજુ આવશો કામ હતું એક આવો ને જડેશ્વર બાજુ આવો તો હું વધારે સારું રૂબરૂ મળે તો હા ઓઢો વાળું નહીં પેલું વસ્ત્રાલય અને ઓઢો ની વચ્ચે જડેશ્વર હા બસ રોડ ઉપર જ ઉભો આવો ને તમે આવો બસ થઈ જશે ટેન્શન નહીં લેવાનું ભાઈ બી જિંદા કેટલી વાર લાગશે આ આવશે 2-5 મિનિટમાં તો રમરમાટ ફૂર 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 કરતો તો કાલ હવે 10 વાગ્યા પહેલા હપ્તો ભરવો પડશે રાતે અંધારામાં ઉભા રહો તમે બધા આજ વિપુલ ભાઈ કરતો છે હા આ વિપુલ થઈ ગયો રાતે અંધારામાં બાઈક ઉભા બાઈક રહો. કરતો બાઈક આમ હરકું મૂકો યાર ભગવાન તારી માયા. આ બોલ યાર, હેડો ફટાફટ મારે મોડું થાય, મારે કામ છે યાર. 5 મિનિટનું કામ છે યાર આનો કોઈ ફાલતુ ટાઈમ બગાડવો નહીં, મારે જે કામ હોય બોલ, જલ્દી મારું કામ છે બહુ અર્જન્ટ. જલ્દી બોલ, મારે મોડું થાય છે, મારે બહુ કામ છે. હા 2-5 મિનિટનું કામ છે શાંતિ રાખો બોલ યાર, જલ્દી બોલ. આપણો ભાઈબંધ નો મિત્ર હોય હા બરોબર હા. એને થોડીક પૈસાની જરૂર છે. એટલે તમને બોલાયા યાર બાકી હું તમને ફોન કરું યાર વાત તો તમારી સાચી છે, પણ પૈસા એમ પુરાવા વગર ના લે. તો હું બી આટો ભાઈ તમે ટેન્શન કરી એ ભાગી જશે, તને ઉઠાવીશ હો. એટલે તમે ટેન્શન શું લો હું નહીં બેઠો વસૂલ કરીશ પૂરા. અરે પૂરેપૂરા કેટલા જો? 20,000 રૂપિયા જોવો એ ભાઈ 20,000 ને તો કેટલા થાય એવું 15-16,000 રૂપિયા મળે. આ તો કરો ને 4 દિવસ માટે જ જોઈએ 4 દાડા ને હું તો 15 દાડા કહું, પણ ભાઈ ઉઠાઈ લઈશ હો. હા વાંધો નહીં કઈ તારીખ બોલ. 10 થી 11 11 ની બહાર નહીં થાય નહીં થાય તો જો. બહાર નહીં થાય, બહાર નહીં 11 થાય. તારીખ રાતે 10 વાગ્યા સુધીનો સમય તારો, 11 વાગે મારો, વાંધો નહીં બરાબર? પછી ગમે ત્યાં પડશે કરોડ ગૂગલ પે ચાલુ. મારામાં જ કરજો ને તમે યાર તારો નંબર છે હા આ બંધ ને જે ફોન આવ્યો જ ને હા, કરી દઈએ નંબર ઉપર જ કરી દો કેટલા? 16,000. જો ભાઈ 16 આયા, રેડી બરાબર? ના ના 11 તારીખે ઊંધા ના કરવા પડે, ધ્યાન અરે રાખજો. પાક્કું બાકી આપણે પૈસા ગમે તેટલા આલીશું, ટાઈમથી વસૂલ કરીશું. ઓકે ઓકે? કશો વાંધો નહીં મળીએ ભાઈ હા, તો મારે ઇમરજન્સી દવાખાને જવું અરે છે. કશો વાંધો નહીં આભાર તમારો આજે 11 તારીખ ભૂલતા નહીં હો. અરે પાક્કું પાક્કું 16 ને 4 20,000 ભેગા થયા ત્યારે હવે કેટલા રહ્યા 30 રહ્યા 30 રહ્યા એમ ને મોટો કરવો તો પડશે તમે આયા છો ઉભા રહો ભાઈ હવે બીજા કંઈક કરો એક લાંબો છે ને એક બટકો કોણ આ તો હર્ષદ હતો ને એને ફોન કર્યો હતી એમાં કહેવત છે ખબર પેલી લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો મોદો થાય એવી કહેવત છે હે ને ચલ રો હમણાં આજો આજો શાંતિ યાર શાંતિ રાખો સ્ટેન્ડ મારો એટલે સ્ટેન્ડ મારો ને યાર આપણે શાંતિથી વાત કરવાની હમણાં હવે આપણો મિત્ર હે બરોબર એને પૈસાની જરૂર છે એને 4 દાડા માટે પૈસા જોઈએ એટલે તમારે છે ને હેલ્પ કરવાની બકા પૈસાના વ્યવહારમાં તું યાર હેલ્પ ની વાત ના આવે આમાં હેલ્પ ની વાત ના કરે વ્યાજ વાળી વાત કરે અમને વ્યાજમાં રસ હોય બકા પણ 4 દાડા માટે જ જોઈએ યાર અરે અમાર તો સેકન્ડ નો વ્યાજ હોય બકા પણ તમારી વાત સાચી પણ આપણી ક્રેડિટ તો સમજો યાર આપણો ભાઈબંધ ને ખાલી ભાઈબંધ જ છે હું તમારા જો ભાઈબંધ મારો ભાઈબંધ છે એની જોડે વ્યાજ ના લેવાનું ઘરના જોડે વ્યાજ ના લેવાનું હોય એ તો હું તમને મુદ્દો સમજાવું હું 4 દાડા માર જોડે પૈસા નહીં તું શું કરે એ યાર આ ખોટું પડે યાર હું તમને સમજાવું તમને આવવાનું કહું છું હા જો હું તમને કહું આવવાની ગણતરી છે એટલે હું તને કહું હું તમને શું કહું 4 દાડા માટે જોઈએ બરોબર 10 તારીખનો પગાર આવે એ આપણને 11 તારીખ કે 11 ની બહાર થાય તો આપણે એને ડબલ લેવાના એ તારે નહીં કહેવાનું એ હું કહીશ હા તો ભાઈ બરોબર એ તું ના કહે મને હું તમને કહીશ ને વ્યાજ તો થશે હા તમે વાત કરી લો હા. બરોબર વ્યાજ નું પૂછી જોઈએ વ્યાજ આપવા તૈયાર હોય પાર્ટી તો હા પૈસા તો પૂછી જો બોલો બાપુ કેટલા પૈસા જોશે તમારે મારે 30,000 રૂપિયા જોઈએ 30,000 રૂપિયાની ગણતરી છે બરોબર 5% વ્યાજ ચાલે છે પૈસાની જરૂર હોય તો પછી તમારે ગમે તે કરવું પડે બકા અમારું ઘર જ આની પર હેડ બકા કશો વાંધો નહીં તો 20,000 લઈ લે બીજું હું તાણ હવે એવું કરીએ 20,000 તો કરી આલો 20,000 તો કરી આલું 18% હાલ દો આના પૈસાની જવાબદારી કોની મારી હું બેઠો ની મેં ફોન કોણ કર્યો તમને તે કરે તો ભાઈ યાર બરોબર પછી મેં તો એવું ના થાય 10 ની 11 11 ની બહાર ના થાય કારણ કે આમાં કેવું થશે જો 10 ની 11 થશે ને હા તો મારા આમાં ઊંધું છે
વ્યાજનું વ્યાજ ચડશે પછી ચક્રવર્તી જો એ તો આ ભાઈ લેશે. હોશિયાર છે એટલે ભલે પૂછી જો તું જો મારા ભરોસે આલે, જો આ મારી ક્રેડિટ ઉપર આપો બરોબર, તું 11 ની બહાર ના થવા દેતો બરોબર, અને આપી દેજે ખરી. આપણે આપી દેવું ને, આપણે પૈસા આબરૂ ના રાખીશું. કાઢતો મારી, હો. ના, ના, ના. હા આપણે જ્યાં પૈસા રાખી ત્યાં તો તારે જે વાત કરવી એ કર બકા. મેં તો કરી લીધી, તમે કરી આલો. 11 ની બહાર નહીં થાય. આપણી કેપેસિટી છે તો વ્યાજનું વ્યાજે વસૂલ થશે હા કશો જ વાંધો નહીં, બરોબર. કશો વાંધો નહીં. કારણ કે પછી કેવું થાય ખબર ગરીબની ગાંડમાં દાંત આવી જાય. એ વાત સાચી તમારી, ₹1,00,000 હું તો શું કહું એમને હપ્તો ભરવાનો કારણ કે યાર. અમારા હાથ સુધી આવા કેટલાય આવતા હોય એ તો તમારો ધંધો આની યાર. બરોબર એટલે પછી તારા બૈડા તૈયાર રાખવા પડશે. અરે કશો વાંધો નહીં. શું કરશો, કેશ આલશો ગૂગલ પે કરશો? તું કઈ એમ આલું હું તો કેસે આલું હા તો ગૂગલ ગૂગલ પે પે મેં તમને જે નંબર પર ફોન કર્યો એ નંબર પર 20 નાખી દો એટલે હું એમને નાખી દઉં.